કેમ છો બધા? મહાદેવર જય માતાજી ભાઈ. તો આપણા વિડીયોમાં આવો અને તમારું સ્વાગત ન થાય એવું તો કાંઈ બને નહીં મારા વાલાઓ. તો હાર્દિક સ્વાગત છે તમારા બધાનું ભાઈ. તો અત્યારે જો બંસીબેનને મૂકવા જવું અને ઘેરો અહીંયા વાંકાનેર જવાનું છે બરોબર. માંડલથી લેવાના છે. રામભાઈનો ફોન આવ્યો હતો કાલે અત્યારે જો વાંકાનેર જાવ. તો ભાઈ બંસીબેન પહોંચી ગયા છે બાલ મંદિરે અને એમને બાલ મંદિરે ઉતારી દીધા છે અને બંસીબેન જાય છે બાલ મંદિરે. બંસી ટાટા બેટા. તો ભાઈ બંસીબેન ને ઉતારીને આપણે હાલતા થઈ ગયા ભાઈ. અને રામભાઈ નો કાલ માંડલ થી ફોન આવ્યો તો મને કે મારા 4-5 માણસો હે ઋતિકભાઈ તો સ્ટેશને ઉતારવાના હે. તો ભાઈ વાંકાનેર સ્ટેશને જાય મારા કાલે જાવ તમને બધાને સ્ટેશને લેતા જાય હારો હાર. અને ભાઈ આરબી ઓટો વ્લોગ નામની આપણી ચેનલ છે. તો ભાઈ ચેનલને સબસ્ક્રાઇબ ન કર્યું ને ભાઈ ચેનલ સબસ્ક્રાઇબ કરી લેજો. ચેનલ સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં. તમારી માટે આવા અવનવા વ્લોગ સાથે આપણે અવારનવાર મળતા રહીશું. અને અત્યારે જો હવે માંડલ જાવું કારણ કે રામભાઈનો મેં એને 9:30નો ટાઈમ દીધો હતો પણ ઓલરેડી અત્યારે 10:15 થઈ ગયા. બંસીબેનને લેવા રહ્યા ને એમાં મોડું થઈ ગયું હોય તો હવે અત્યારે તો કાયમ જવા જ દેવાની કે પેસેન્જર લેવા ઊભું રહેવાનો ટાઈમ છે નહીં. કારણ કે પેસેન્જર તો મળશે પણ ઊભું રહેવાનો ટાઈમ નથી એટલે ભાઈ. એટલે હવે વાંકાનેર સ્ટેશન તમને લઈ જાઓ બધાને. આજે વાંકાનેર સ્ટેશન દેખાડું બરોબર. ફાઇનલી આપણે રામબાબુના કારખાને પહોંચી ગયા અને આ એમના બધા ભાઈઓ છે ને એમના ભાઈઓને બધાને ઉતારવા જવાના છે. જો આ ભાઈ આપણે રામબાબુ છે. અમારે ડેલી અવારનવાર અમારે એમની યારે ફેરામાં હોય જ તે મારી યારે ઘણીદાણ હોય છે. અને હવે એમને માણસોને બધાને અત્યારે સ્ટેશન પહોંચાડવાના 11 વાગી ગયા અને એમને 1:30 વાગ્યાની ટ્રેન છે ભાઈ. રસ્તો બહુ ખરાબ હતો અને અત્યારે તો અહીંયાથી આપણે ઉડન છૂજ કરવાની છે. આપણી મંચલીને ઉડાડવાની છે. હકાવટ નથી એટલે હવે અત્યારે ગાયો ગા જાય છે બરોબર. તો ભાઈ આપણે ઢોવા ચોકડીએ પહોંચી ગયા અને રિક્ષા અત્યારે 10 મિનિટ સુધી આરામમાં રાખીએ કારણ કે ગરમ બહુ જોરદાર થઈ ગયા અને આ બધાને તરસ લાગી છે અને કોકને ચા પીવી એટલે બધા ચા પાણી પીએવા અને 10 મિનિટ રિક્ષા આપણે ઊભી રાખી દઈ એટલે આપણી રિક્ષા ઠરી જાય અને પછી આપણે હવે આરતી કરી દઈશું. અને વાંકાનેરની એક બીજું ટ્વિસ્ટ છે તમને હું દેખાડીશ અને વિડીયોમાં કન્ટિન્યુ એમને જોડાયેલા રહેજો.
ભાઈ ફાઇનલી વાંકાનેર પહોંચી ગયા છીએ ભાઈ, અને 12:30 થઈ ગયા. આ લોકોને જઈને ગાડીમાં ટિકિટ લઈ છે, કારણ કે એમને મોડું થઈ ગયું એ બધાને. અને હવે કાંઈ અને તમને બીજી વાત એ કહું કે જે ટ્વિસ્ટ હતું ને, ટ્વિસ્ટમાં એ છે કે જે આપણે ઓલા બેંગ્લોર અરુણભાઈ ગયા હતા ઓપરેશન કરાવવા, એ અત્યારે અહીંયા આવી ગયા અને હવે એમને લઈને પાછું આપણે પાવડિયા એ જવાનું હોય મારા કલેજા મોજ કરાવી દેવાની એ બધા. તો ભાઈ જો આવડા લોકો જાય છે, ટાઈમે લાઈક કરો, ફોલો કરો. ચાલો. તો ભાઈ ફાઇનલી વાંકાનેર પહોંચી ગયા અને આપણે રામબાબુના માણસોને ઉતારી દીધા, અને રામબાબુના માણસો બધા અત્યારે જતા રહ્યા. અને ટ્વિસ્ટ એ હતું કે ભાઈ અરુણભાઈ બેંગ્લોર થી ઓપરેશન કરાવીને પાછા આવી ગયા, તો એ અત્યારે અહીંયા સ્ટેશને હતા. હવે એમને લઈ લીધા છે અને અત્યારે હવે એમને પાછા પાવડી કરવા જવાના છે. મારા કલે જાઓ તો તમે બધા વિડીયોમાં જોડાયેલા રહેજો, બરોબર. જો આ અરુણભાઈ છે ને એમના વાઇફ છે, હવે એમને ઉતારવાના છે, ઓપરેશન કરાવીને આવતા રહ્યા છે, બરોબર. તો ભાઈ રિક્ષા લઈને આપણે આવડે હાલતા થઈ ગયા છીએ. ગરમ થઈ ગઈ હતી, થોડીક વાર ઠરવા દીધી અને સ્ટેશનેથી નીકળી ગયા. ગરમ બહુ જાજી થઈ ગઈ હતી, કારણ કે આપણે 55 કિલોમીટર જેટલી નોન સ્ટોપ એક જ તારી હાકી નાખી હોય, અને તડકો હે બહુ જાજો, એટલે વધારે ગરમ થઈ ગઈ હતી. એટલે થોડીક વાર 15-20 મિનિટ જેવી રહેવા દીધી. પછી આપણે હાલતા થઈ ગયા. અત્યારે હવે મોરબી તરફ જાય. મોરબીમાં અરુણભાઈને કંઈક ખરીદી કરવાની હોય તો ખરીદી કરી લે, એટલે પછી આપણે પાવડિયા જોડી દઈશું. આપણે પાવડિયા એમને ઉતારવાના છે, એટલે આપણે એક દિલે 2 સીટાર થઈ ગયા માની તો હાલે, કારણ કે ઓલું વાળું આવી ગયું, નાનું વાળું આવી ગયું, વાળા 2 આવી ગયા જબરદસ્ત તાકાત વાળા. તો ભાઈ ફાઇનલી પાવડિયા પહોંચી ગયા ભાઈ, અને આપણે અરુણભાઈને એમના પત્નીને એમને 2 માણસને ઉતારી દીધા ભાઈ. અને હવે ભૂખ લાગી જબરદસ્ત ભાઈ, તો મામાની દુકાને આવી ગઈ છોલે ભટુરે ખાવા. જો ભાઈ આ ભટુરે છોલે તો આવી ગયા હે, ભટુરે બનાવે છે. જો ભાઈ આપણે નીરજભાઈ ભટુરે લઈને આવી ગયા, ગરમા ગરમ તાજા એકદમ ભટુરે નીરજભાઈ લઈને આવી ગયા છે. અને અનુપભાઈને તો બધા ઓળખતા જઈશો ભાઈ. અને આપણે આ મામા જે દુકાને આપણે આયા છીએ ને નાસ્તો કરવા, એ મામા એમની દુકાન છે. અને ભાઈ ભૂખ લાગી જબરદસ્ત ભાઈ, તો અત્યારે આપણે નાસ્તો કરી લઈ, ઘરે જવાનો ટાઈમ નથી, નાસ્તો કરી લઈએ. તો ભાઈ આવા નવા વિડીયો જોવા માટે આપણી ચેનલ છે આરબી ઓટો બ્લોગ, એને સબસ્ક્રાઇબ કરી લ્યો, અને લાઈક કરો, શેર કરો, અને કમેન્ટમાં જરૂરથી જણાવજો કે ભાઈ તમને આપણો વિડીયો કેવો લાગ્યો. ભાઈ આજે આનાથી ને જબરદસ્ત વિડીયો બનાવવામાં આવશે, તો આપણી ચેનલને સપોર્ટ કરજો ભાઈ. તો મળી એક નવા બ્લોગમાં. જય માતાજી, મહાદેવ હર.